નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ અધિકારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા 13/5/2025 રોજ એક મહત્વનો GR પ્રસિદ્ધ કર્યો છે. સ્પષ્ટતા આદેશ જાહેર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ માટે ઉપર વંચાણે લીધેલ પરિપત્રથી સરકારશ્રી દ્વારા સાવચેતીના ભાગરૂપે વંચાણે લીધેલ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 9/5/2025 સમાનાંકી પરિપત્ર મુજબ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સર્વે વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓ, ખાતાના વડા, બોર્ડ, નિગમ, પંચાયત, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા, અનુદાનિત સંસ્થાઓ વગેરેના અધિકારી કર્મચારીઓની બધા પ્રકારની રજાઓ અનિવાર્ય સંજોગો સિવાયની તાત્કાલિક અસરથી રદ કરવા તથા રજા ઉપર ગયેલ અધિકારી કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર કરવા અને અધિકારી કર્મચારીને વિભાગના વડા ખાતાના વડા કચેરીના વડાની પૂર્વ મંજૂરી સિવાય મુખ્ય મથક ના છોડવાની સૂચનાઓ આપવામાં આવેલ હતી. ઉક્ત સૂચનાઓના અનુસંધાને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા સક્ષમ સત્તાધિકારી સ્વવિવેકાનુસાર રજાઓ મંજૂર કરી શકશે, પરંતુ અનિવાર્ય સંજોગો સર્જાય તો તેવા અનિવાર્ય સંજોગોમાં સક્ષમ સત્તાધિકારી રજાઓ રદ કરી શકશે અને તે અન્વયે સંબંધિત કર્મચારી અધિકારીએ તાત્કાલિક ફરજ પર હાજર થવાનું રહેશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારી અધિકારીએ ફોન, ઈમેલ પર સતત ઉપલબ્ધ રહેવાનું રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. એટલે કે તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓની રજાઓ જે રદ કરવામાં આવી હતી તે હવે સંજોગો સુધરતા રજાઓ મળવાપાત્ર રહેશે તે માટેનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ અનિવાર્ય સંજોગોમાં સક્ષમ સત્તાધિકારી રજાઓ રદ પણ કરી શકશે તેવી માહિતી પણ આપી છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.